માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. આજે આપણે પહોંચી ગયા છે રાત્રે બજાર. અહીંયા આગળ અલગ અલગ જાતની રાત્રે જો તમારે ખાવું હોય તો તમારે અહીંયા આગળ આવી જવું. મસ્ત મારવાડી વાળો આપણે અહીંયા બહુ મસ્ત એવી બિરયાની મળે છે, વેજ બિરયાની બહુ મસ્ત. ને બીજા બી બહુ બધા સ્ટોલ છે અહીંયા, જે તમને બહુ સારું લાગશે જમવાનું. રાત્રે અડધી રાત્રે બી આવો ને તો બી. આપણે તો અહીંયા આગળ પહોંચી ગયા હતા. મસ્ત લબા લબ અહીંયા આગળ તમે પનીર જોવો જ છો કે શું વેરાયટી દેખાય છે તમને. અમારા અંકિત ડલ્લે પહોંચી ગયા છે. પાર્થભાઈ મસ્ત. હા, અમારા દ્રષ્ટિ મેડમ ઓળખો છો ને તમે તો પછી. હા, અહીંયા આગળ વેરાયટી લાગી ગઈ છે બધી. હું તમને બીજું બતાવું છું કે અહીંયા આગળ શું શું વેરાયટી છે. અહીંયાનું મેનુ છે. આ છે ફેન્સી ઢોસાનું છે. આ છે આપડે મારવાડી ફૂડ વાળાનું છે. ને કઈ પનીર થી લઈને બધી વેરાયટી બહુ સારી એવી ક્વોલિટીમાં મળે છે. અડધી રાત્રે બી તમે આવશો ને તો રાતના 8 વાગ્યાથી લઈને સવારના 3 વાગ્યા સુધી મળે છે અહીંયા આગળ બધી વેરાયટી. मारवाड़ी दिखा दिया है भाई, ये अपने मारवाड़ी वाला भाई है. वीडियो ले ले. यहाँ पे पूरा स्टाफ है अपना. સ્ટાફના એક વ્યક્તિ સાથે આપણે મળ્યા છે અહીંયાના ખાસ એવા. આ ભાઈ આપણને વેરાયટી એની कैसे. वेलकम भाई रात्रि बाजार मारवाड़ी में आपका स्वागत है. रात्रि बाजार मारवाड़ी मटका बिरयानी वाला. यहाँ पे सबसे बेस्ट मटका बिरयानी मिलता है. यहाँ पे सिजलर मिलता है, पंजाबी मिलता है, चाइनीज मिलता है, साउथ इंडियन मिलता है, सब वेरायटी मिलेगा. पूरा बाजार का आइटम मिलेगा. पूरे बाजार में नंबर चलता है मारवाड़ी मटका बिरयानी नाम से. मटका बिरयानी पूरा बाजार बेचता है. जब मारवाड़ी बेचता है वैसा पूरा बाजार में नहीं है. आपको कभी आना है तो मारवाड़ी फूड करो, नाम देख के फिर बैठना. मटका बिरयानी मारवाड़ी रात्रि बाजार वडोदरा. और भैया से आपने देख लिया. आप एक बार आओ, ट्राई करो. सामने ही है, यहाँ से पार्किंग है. पार्किंग के एग्जैक्ट सामने ही है यहाँ पे मारवाड़ी फूड कोर्ट. यहाँ पे आओ और मटका बिरयानी का हम लोगों ने सबसे पहले मारवाड़ी का फूड कॉर्नर पे आके सबसे पहले हम लोगों ने मटका बिरयानी ट्राई किया है. आपको दिखा दो पूरी वेरायटी क्या क्या चीज़ आ रही है. આજે સોમવારના દિવસે આજે એટલે અહીંયા આગળ લોકો બી બહુ ઓછા દેખાય છે અને સ્ટાફમાં બી સ્ટાફ મેમ્બર તો ફૂલ છે, પણ વેરાયટી બહુ ઓછી દેખાય છે. કેમ કે હજુ લેટ નાઇટમાં આવશે. કેમ કે જો આપણે પહોંચ્યા છીએ 8 વાગ્યાને. આપણે હજુ અમે લોકો આવ્યા છે વાગ્યા છે 10 વાગ્યા છે. 10 વાગ્યાને લીધે પબ્લિક બહુ ઓછી છે. હજુ જેમ જેમ રાત થાય છે એમ પબ્લિક આવતી રહેશે. નહીં એટલે મોસ્ટ ઓફલી લોકો રાત્રે 11-12 વાગ્યા પછી વધારે દેખાય છે. કેમ કે આનું નામ એટલા પાડ્યું છે રાત્રે બજાર. એટલે તમે આવો અને બહુ મસ્ત એવો ટેસ્ટ છે આપણે મારવાડીનો અને ટ્રાય કરીએ અને તમને બતાવું કે લોકો કેવી ડીશ આપે છે. બરાબર. આપણે અહીંયા મટકા બિરયાની અને પ્લસ મંચુરિયન ઓર્ડર કર્યો છે. અને બીજું કે અહીંયાની બહુ સારી એવી વેરાયટી મળે છે. તો આપણે જોઈએ શું શું સારી વેરાયટી છે. અને આજે તો કેવું ઓફ સિઝન આપણે એવા દિવસે આવ્યા છે આજે વાર થયો. સૌથી પહેલાં આપણા ભાઈએ અહીંયા આગળ સલાડનું મૂકી દીધું છે. અહીંયા મસ્ત એવું સલાડ સજાઈને આપ્યું છે એમને. મસ્ત અમે લીંબુ નીચાયું અને પછી સલાડ બન્યું છે ને પછી લગાવીશું લબાલબ. અને જોઈ લો ચાઇનીઝની વેરાયટી પણ શું લાગે છે ક્લિયરિટીમાં અને દેખાવામાં બી એટલી ટેસ્ટી છે મારવાડી વાળાને. બહુ યાર અમેઝિંગ વસ્તુ છે. અને બીજું બી તમને અમે બતાવીએ છીએ. બીજું બી આવશે શું શું સારી વેરાયટી છે તમને અમે હું રાઉન્ડ આપકો મારીને બતાવીશ તમને. બરાબર. આપણું ચાઇનીઝ આવી ગયું છે રાઈસ. બહુ મસ્ત એવી સ્પાઇસી વેરાયટીમાં આમ આપણા મિત્ર લઈને આવ્યા છે. બહુ એવી સારી વેરાયટીમાં બહુ હાઇજેનિક ફૂડ સાથે આવ્યું છે. આપણી એવી ફેમસ એવી રાત્રિ બજારની મટકા બિરયાની આવી ગઈ છે. જોઈ લો આપણા ભાઈ લઈને આવ્યા છે. શું દેખાય છે ક્લિયરિટીમાં અને ટેસ્ટમાં બી બહુ સારી એવી વેરાયટી.
બહુ મસ્ત એક પાપડ ને બિરયાનીનો સ્વાદ મારવાડી વાળાનો ને જોઈ લો પનીર મિક્સ સબ્જી તડકા આમ જોઈને જ આપણને મોંમાં ટેસ્ટ આવી જાય એ ટાઈપની વેરાયટી છે આમની જોઈ શકો છો તમે બહુ મસ્ત ને એવી ટેસ્ટી બનાવી છે અમને અમે બહુ પહેલેથી ખાતા આવ્યા છે અને અમને બી એ ટેસ્ટ તમારે હું બતાવું છું કે એમનો શું ટેસ્ટ છે જોઈ શકો છો તમે થેન્ક યુ ભાઈ આપણે બિરયાની સાથે મસ્ત એવું રાયતું બી ફ્રીમાં હાલે જ છે આ લોકો મારવાડીવાળા ને આપણે એનો ટેસ્ટ કરીએ છીએ બહુ મસ્ત એવો સ્વાદ છે એમનો પ્લસ રાયતું બહુ બેસ્ટ એકદમ બેસ્ટ અહીંયા બી પહેલેથી બહુ પ્રખ્યાત છે આ લોકોનું મારવાડીવાળાનું તમે બી આવો ટેસ્ટ કરો ના સારું લાગે ને આપણે ડિસલાઇક કરજો બરાબર બાકી એકવાર ટ્રાય તો કરજો તમે તો શું ક્લિયરિટી આ લોકો છે ને એકદમ હાઇજેનિક ફૂડ અને બસ એ લોકોને જે રાયતું ને એ બી બનાવ્યું છે બહુ સારું હોય એવું તડકા નાખીને જે લોકોએ જે બનાવી છે છાશ આપણે તો છાશ જ કહેવાય ગુજરાતીઓ પણ આ રાયતું આઈટમ છે અને રાયતું કહેવાય બહુ સારી ક્લિયરિટી સાથે એ લોકોએ બનાવ્યું છે બહુ મસ્ત અહીંયા આગળ છાશ અને કોલ્ડ ડ્રિંક બી મંગાવી હતી એમની છાશની વેરાયટી બી બહુ મસ્ત છે એ લોકોએ મસ્ત એવું બનાવ્યું છે જીરું મીઠું નાખીને અને છાશ બી આપણે ઘરે પીતા હોય ને એ ટાઈપની ગામડા ટાઈપની છાશ એ લોકોએ બનાવી છે મસ્ત એવું પાણીનું બોટલ લઈને આવ્યા છે ભાઈ લઈ લીધો છે પાણીનો બોટલ હું છું પાણી પીવો હવે આપણું અહીંયા આગળ બધું પતી ગયું છે મસ્ત એવું બિલ માટે નીકળીએ છીએ આપણે બિલ લઈ લઈએ શું બિલ થયું છે તે આપણું થયું છે 510 રૂપિયા બિલ અહીંયાનો મુખવાસ કહીએ રાત્રે બજાર તમને શેર કરાવીએ કે શું શું આવે છે એમ એ છે વિજય તાઉન અત્યારે જો પબ્લિક ઓછી છે કેમ કે આપણે 9-10 વાગ્યાની આસપાસ આવે છે એટલે થોડો ટાઈમ થાય પછી બધા આવશે થોડું મુખવાસ ખાધો એટલે આ વોઇસ એવો જ આવશે આપણો બાકી અહીંયા કરીને તમે જુઓ પબ્લિક તો છે જ હજુ આગળ આ સાઈડ બહુ સારી એવી પબ્લિક બી આવી છે ધીરે ધીરે આપણે રાતના 11-12 વાગ્યા પછી પબ્લિક હોય છે હજુ તો અહીંયા 10 વાગ્યા છે 10-10:30 વાગ્યા છે એટલે તમને બહુ ઓછું દેખાય છે પબ્લિક અહીંયા એક રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું છે બાકી અહીંયા બી બહુ ફૂલ પબ્લિક હોય છે કુલ્ફીવાળા ભાઈ બી છે રાજસ્થાની અહીંયા પંજાબી ખાના ઓલમોસ્ટ બધું મળે જ છે અહીંયા આગળ હવે તમારે જે ખાવું હોય તો એ ખાવા માટે તમે પહોંચી જજો અહીંયા રાત્રે બજાર આખી રાત ખુલ્લું હોય છે વડોદરાની પબ્લિકને તો ખબર જ છે પણ વડોદરા બહારની પબ્લિકને બી જણાવી દઉં કે આપણે અહીંયા જો તમે બહારથી ટ્રાવેલ કરતા હોય તો અહીંયાથી આપણે નજીક જ હાઈવે છે તો આપણે જે આપણે દાહોદવાળો હાઈવે છે ને વડોદરા દાહોદ હાઈવે તો દાહોદ હાઈવે એટલે આપણે દાહોદ સાઈડે જઈએ છીએ એ પહેલાંની સામેની સાઈડ જ આપણે ત્યાંથી આવીએ છીએ એટલે જો વડોદરાવાળાને તો મોસ્ટ ઓફલી બધાને ખબર છે પણ બહારની પબ્લિકને કહેવા માગું છું કે આપણે દાહોદ હાઈવેની પહેલાં જે હાઈવે છે આપણે જે દાહોદ બાયપાસ જે કહે છે બધા ત્યારથી આપણે અંદરની સાઈડ ઘૂસીએ તો તમને અહીંયા આગળ આવી જશે અને ત્યાંથી અંદર ઘૂસતા જ આપણે રાત્રે બજારનો સિમ્બોલ આપણે રાત્રે બજારનું લોકેશન બી અંદર એન્ટર કરીશું તો બી તમને મળી જશે રાત્રે બજાર
બરાબર. મળ્યા હવે આપણા નેક્સ્ટ વ્લોગમાં નવું જાણકારી માટે. તમારે નવું કંઈ જોવું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને કોમેન્ટ કરો કે તમારે હવે ક્યાંનું જોઈએ છે અને શું જોઈએ છે. બરાબર, મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.